હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. તો આજે અમે લોકો રેડી થઈને મસ્ત મજાના બહાર ફરવા જવાના છીએ. તો હું રેડી થઈ ગઈ છું અને જુમુ પણ રેડી થાય છે. હું તો પહેલાં જ રેડી થઈ ગઈ હતી. જુમુ લેટ આવી એટલે જુમુ લેટ રેડી થાય છે. મેં કીધું ચાલ ફટાફટ રેડી થાને, મને બહુ એક્સાઇટેડ થાય છે બહાર જવા માટે. તો પછી અમે લોકો નીકળી ગયા બહાર જવા માટે અને હું ગાડી ચલાવું છું અને જુમુ બેન પાછળ બેઠા છે. કારણ કે જુમુને હતું પગમાં ફ્રેક્ચર, તો બહુ મતલબ 2-3 દિવસ થયા પાટો નીકાળ્યો છે પણ થોડો દુખાવો છે એટલે એનાથી ગાડી નહીં લઈ શકાય, એટલે ગાડી તો મારે જ લેવી પડશે. તો હું ચલાવવા મળી ગાડી અને અમે લોકો રસ્તામાં બહુ બધી વાતો કરતા જતા હતા. અને આજે અમે જવાના છીએ વીઆર મોલ અને હું બહુ જ એક્સાઇટેડ છું કારણ કે વીઆર મોલ સુરતનો બહુ મોટો અને બહુ જ ફેમસ મોલ છે. ઘરેથી નીકળતા જ મારું અને જુમુનું મૂડ બહુ જ ફ્રેશ હતું. અમે રસ્તામાં વાતો કરતા, હસતા ખેલતા. પછી ખબર પડી કે મારે તો પહેરવું પડશે. શું પહેરવું પડશે? તમને ખબર છે શું પહેરવું પડશે? હેલ્મેટ પહેરવું પડશે. કેમ કે આટલું બધું નીકળી ગયા પછી યાદ આવ્યું, મેં કીધું હેલ્મેટ તો પહેરવું જ પડશે. તો પછી પહેરી લીધું હેલ્મેટ અને વાતો કરતાં પહોંચી ગયા અમે લોકો વીઆર મોલ. અને મોલ બહારથી એટલો મસ્ત અને સુંદર લાગી રહ્યો હતો કે જેની કોઈ વાત જ ના પૂછો. પછી મેં કીધું ચલો ગાડી પાર્કિંગમાં મૂકી દઈએ. મેં કીધું જુમુ કેવું લાગ્યું વીઆર મોલ? તો કે મોલ તો મસ્ત જ છે ને, આપણે તો બહુ બધી વાર આવ્યા છે. એટલે મેં કીધું કે બહુ બધી વાર આવ્યા છે પણ આજે વીઆર મોલમાં કંઈક અલગ થવાનું છે, કંઈક અલગ છે. તો શું છે એ તમે પૂરો વિડીયો જોજો તો તમને ખબર પડે. પછી વાતો કરતાં અમે લોકો પાર્કિંગ શોધતા હતા. મેં કીધું આપણે બહાર મૂકીએ કે અંદર મૂકીએ? એટલે જુમુ કે હવે આપણે લોકોને અંદર કેટલો ટાઈમ લાગે એ કંઈ ખબર નથી, એટલે તું અંદર જ ગાડી મૂક, ખોટું બહાર વધારે પ્રોબ્લેમ થાય બધાને. તો મેં કીધું સારું ચલો તો આપણે પાર્કિંગમાં જઈએ. તો અમે ગાડી મૂકવા પહોંચી ગયા પાર્કિંગમાં અને ત્યાં જોયું તો માય ગોડ શું ટ્રાફિક હતી. ગાડી ઊભી રાખવાની બી જગ્યા નહીં અને ક્યાંયથી જવાનો રસ્તો નહીં, એટલી બધી ટ્રાફિક હતી અંદર. પછી મેં કીધું ચાલ અંદર પેલી બાજુ સાઈડમાં જઈએ એમ. તો કે ના તું પાર્કિંગમાં જ મૂકને ભાઈ, ભલે ટ્રાફિક હોય, ભલે થોડું લેટ થાય પણ ગાડી વ્યવસ્થિત પાર્ક કરે. મેં કીધું સારું ચાલ. પછી અમે લોકો પહોંચવા આવ્યા પાર્કિંગ લોટમાં અને પાર્કિંગ લોટમાં તમે ગાડીઓની ભીડ જોવો તો બાપા. પછી એટલામાં અમને રોકી લીધા પાર્કિંગવાળા અંકલે, કેમ કે અહીંયા ચેકિંગ ચાલતું હતું. તો અમે પણ અમારી ગાડીની ડિક્કી ચેક કરાવી લીધી અને પાછા નીકળી ગયા જવા માટે. અને પાર્કિંગમાં જોઈને જોયું તો માય ગોડ ત્યાં પણ બહુ જ ટ્રાફિક હતી. મેં જુમુને કીધું જુમુ આપણે આપણી ગાડી ક્યાં મૂકશું? તો કે આગળ જા, ક્યાંક જગ્યા થઈ જશે. પછી ગાડી મૂકીને પહોંચી ગયા અમે વીઆર મોલમાં. અંદર એન્ટર થતા હતા. તો આ એન્ટરનું લોકેશન છે અને આગળ તમે પૂરો વિડીયો જોજો તો હું તમને બધું લોકેશન બતાવીશ. તો આ છે સુરતનો ફેમસ વીઆર મોલ. અને મને તો અહીંયા આવું ને એટલે બહુ જ મજા આવે ને હું જેટલી વાર સુરત આવું ને એટલી વાર હું આ મોલમાં આવું, કારણ કે આ મોલની વાઇબ જ કંઈક કૂલ વાઇબ જેવી છે. પછી આજે વીઆર મોલમાં એક મસ્ત મજાનો પરફોર્મન્સ ચાલતું હતું, મતલબ એક શો ચાલતો હતો. એ શો ચાલે છે એ તમે પૂરો વિડીયો જોવો તો તમને ખબર પડે. પછી અમે પણ શો જોતા હતા. મેં કીધું કઈ બાજુ શો છે આ વખતે, આ બાજુ છે કે પેલી બાજુ? શોધતા અમે લોકો થોડાક આગળ ગયા તો અમને દૂરથી દેખાયો શો. તમને દૂરથી કંઈ દેખાયું કે નહીં? મને તો ખબર પડી ગઈ છે કે શો ક્યાં ચાલે છે. તો અમે લોકો એક્સાઇટેડ થઈને પાછા આગળ ગયા અને જોયું તો મેં કીધું જુમુ અહીંયા શો ચાલે છે, એ બાજુ નહીં. મેં તો દૂરથી જોયો ને ત્યારથી જ એક્સાઇટેડ થઈ ગઈ હતી. મને એવું લાગ્યું કે ક્યારે એના નજીક પહોંચી જાઉં. તો ફટાફટ અમે આવી ગયા અંદર અને જોવો કેટલું મોટું ક્રિસમસ ટ્રી લાગેલું છે અને તમે ભીડ તો જોવો. શું પબ્લિક છે, પગ મૂકવાની જગ્યા નહીં, પણ લાઇટિંગ, કલરફુલ વાઇબ અને આ એટલું મોટું ક્રિસમસ ટ્રી આ જોઈને એક વાઇબ જ કંઈક અલગ આવે છે અને મને તો બહુ જ મજા આવી સાચેમાં, રિયલીમાં કહું તો. પછી અમારે લોકોને ફોટોશૂટ કરવું હતું પણ એ ટ્રીના આજુબાજુ એટલા પબ્લિક ફોટા પાડતા હતા ને કે ક્યાંય જગ્યા જ નથી. એટલે મેં જુમુને કીધું ચાલ આપણે થોડાક આગળ જઈએ, જ્યારે આ ટ્રાફિક ઓછી થાય ત્યારે આપણે ફોટા પિક કરશું. તો કે સારું ચાલ. પછી અમે લોકો જેમ અંદર ગયા એમ અમને એટલી ભીડ જોઈને કે ઉપર બી તમે જો 1, 2 ને 3 ફ્લોર પર એક પણ ફ્લોર પર ઊભા રહેવાની જગ્યા જ ના મળે. અને અંદર ચાલતો હતો શો જે અમારે પણ જોવો હતો પણ મેં બહુ ઊંચું થઈને જોવાની કોશિશ કરી પણ મને કશું જ દેખાયું નહીં. અને આજુબાજુ એટલી ભીડ કે ક્યાં જઈને ઊભું રહેવું ને એ પણ કંઈ સમજાયું નહીં. ને જો કે આપણે ઉપરના ફ્લોર ઉપર જઈએ. મેં કીધું ઉપરના ફ્લોર ઉપર જઈને પણ શું કરીએ, ક્યાંય જગ્યાએ હોવી જોઈએ ને ઊભું રહેવાની.
પછી કે સારું ચાલ આપણે અંદર ફરીએ. તો અમે લોકો અંદર ફરતા 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 બધું દૂર દૂરથી જે દેખાતું હતું એ જોયું. અને અમારે લોકોને પણ ફોટોશૂટ ને વિડીયો શૂટ કરવાનું હતું. તો જેમ કે આપણે કંઈક સાઈડમાં જગ્યા શોધીએ ને ત્યાં જઈએ. અને આ જુઓ કેટલો મસ્ત શાંતા છે. મને તેના જોડે જવાનું થઈ ગયું કે મારે પણ હેન્ડશેક કરવા છે, પણ કોઈ ભીડ, કેટલી ભીડ, ક્યાંમાં જઈને હેન્ડશેક કરવાનો. પછી જેમ જેમ અમે થોડો અમે જેમ ગોળ ગોળ ફર્યા અને શો જેટલો દેખાતો હતો એટલો થોડો શો જોયો. પછી અમે લોકો થોડાક આગળ ગયા અને મેં જો ઝૂમ કરીને કેટલું મસ્ત ક્રિસમસ ટ્રી લીધું છે. જુઓ તો ખરી, લાઇટિંગ, ગિફ્ટ, કલરફુલ વાઇબ અને કેટલું ફાઇન લાગે છે. પછી અમે લોકો થોડા ગયા આગળ અને આગળ જઈને જોયું તો પાછું શો તો દેખાતો હતો પણ વધારે એટલો બધો દેખાતો નહોતો. એટલે મેં ઝૂમ કરીને ક્રિસમસ ટ્રીના વિડીયો લઈ લીધા. પછી અમે લોકો પણ અમારા ફોટોશૂટ ને વિડીયો શૂટ માટે જગ્યા શોધી રહ્યા હતા. તો વિચાર કર્યો કે આપણે ક્યાં કરીએ, અહીંયા તો કશે ઊભું રહેવાની જગ્યા જ નથી. એટલામાં આગળ એક મસ્ત લોકેશન દેખાઈ રહ્યું છે. તમે જુઓ, તમને પણ દેખાય છે ને? અમને પણ આ જ લોકેશન દેખાયું અને અમે લોકોએ નક્કી કર્યું કે આપણે અહીંયા ફોટો પાડીએ, કેમ કે અહીંયા પબ્લિક ઓછી હતી, કેમ કે શો ચાલતો હતો એના કારણે પબ્લિક ત્યાં વધારે હતી. પછી મેં કીધું ચાલ ફાઇનલ આપણે અહીંયા જ ફોટોશૂટ કરીએ, પબ્લિક અહીંયા ભેગી થાય એના પહેલાં. તો જુમું કે હા, પણ મને પહેલાં માથું તો સરખું, વાળ તો સરખા કરવા દે. તો જુમું થઈ ગઈ છે રેડી અને આપણે પાડશું જુમુના ફોટા. જો એને હસું કેવું આવે છે ગુબ્બારાને. મેં કીધું જુમું આપણે ક્રિસમસ શો ક્યારે જોઈશું, ચલ ને એમ. પછી પાછા અમે લોકો થોડાક આગળ આવ્યા ફોટોશૂટ ને વિડીયો શૂટ કરીને અને પાછું મેં ઝૂમ કરીને જોયું તો મને આ વખતે કંઈક અલગ દેખાયું, કેમ કે પહેલા વખતે ખાલી શું કહેવાય સાન્તા ક્લોઝ જ દેખાતા હતા. પણ આ વખતે જેમ જેમ નજીક ગયા ને એમ અંદર થોડું બધું દેખાતું હતું. તો ચલો તમે પણ જુઓ કે મને કેટલું દેખાયું અને તમને કેટલું દેખાયું. અને તમે પબ્લિકની ભીડ તો જુઓ, માય ગોડ. તમે કોઈ દિવસ VR મોલ વિઝિટ કરી છે કે નહીં એ મને કોમેન્ટમાં કહેજો, કેમ કે VR મોલ સુરતનું સૌથી ફેમસ મોલ છે. પછી જોયું તો મેં કીધું જુમો અહીંયા તો બહુ ફાઇન મ્યુઝિક વાગે છે, જો તો ખરી. અને જુમું કે ના, હવે અહીંયા ઊભું રહેવાની જગ્યા જ નથી તો આપણે ક્યાં ઊભા રહીને જોઈશું. અને દેખો કેટલી બધી ગિફ્ટ છે અહીંયા, દેખો કેટલી બધી ગિફ્ટ છે. મેં કીધું જુમો આપણને પણ એકાદું કશુંક મળી જાય તો કેવી મજા આવી જાય એમ. તો કે હા, આપણા માટે તો મૂક્યા છે. હા, મેં કીધું ચલો હવે થોડાક આગળ જઈએ. પછી અમે પાછા આગળ ગયા અને વિચાર કર્યો કે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ. તો ફર્સ્ટ ફ્લોર ઉપર જવા અમે લોકો નીકળી ગયા છીએ અને સાથે સાથે શોપિંગ પણ કરવી હતી. પણ જુમુને ફ્રેક્ચરના લીધે પગમાં થોડુંક સોજા જેવું હતું અને બીજું કે એનાથી બહુ ચલાય એવું નહીં હતું. એટલે કીધું કે ચાલો હવે બહુ આમ તેમ નથી ફરવું, જે જોવું હોય અને જે લેવું હોય એ લઈને આપણે લોકો જઈએ. અને દેખો કેટલી બધી પેસ્ટ્રીઝ અને ચોકલેટ્સ બી કેટલી બધી હતી. અને હા, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ આટલી બધી મજા આવે છે તો ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ ફ્લોર ઉપર કેટલી બધી મજા આવશે એ પણ જોઈએ. તો નીકળી ગયા ઉપર જવા માટે. મેં પકડી લીધો જુમનો હાથ. મેં કીધું તમારો હાથ પકડી રાખજે કે ખોવાઈ ના જતી. તો કે હા ભાઈ, નહીં ખોવાઈ જાવ એમ. અને જો એને કેવું મસ્ત હસવું આવે છે. પછી અમે બંને બહેનો નીકળી ગયા વાતો કરતા VR મોલની શહેરમાં. મેં જુમુને કીધું જુમુ અહીંયા ચડવાનું તને ખબર ને શું કહેવાય એમ. તો કે ના, હું તો પહેલી વાર ચડું ને એમ. અમે એકબીજાની મસ્તી કરતા હતા. મેં કીધું જોજે તારો પગ એકવાર તો ફ્રેક્ચર થયું, બીજી વાર ના થાય, શાંતિથી ઉપર ચડ. અને જો મારો હાથ, અમે એકબીજાનો હાથ છોડતા જ નથી, કેમ કે મેં મોટું પટલુંની જોડી છીએ. અને જો મોલ દૂરથી બી કેટલો ફાઇન લાગે છે. અને આ વખતે તો યાર આમાં એવું હોય છે કે ક્રિસમસનો દિવસ છે ને એટલા માટે આટલી બધી ભીડ ને ટ્રાફિક છે. બાકી નોર્મલ ડેમાં આટલી બધી ભીડ નથી હોતી અને આટલી બધી પબ્લિક પણ નથી હોતી. પછી આગળ જતાં અમે લોકોએ બહુ બધી શોપ જોઈ, પણ વિચાર કર્યો કે કંઈ લઈએ કે ના લઈએ. જો મેં કે ચાલ પહેલાં આપણે બધી ફરી આવીએ ને પછી લઈશું. ફરતા અમને બંનેને લાગી ભૂખ, અને બાપા ભૂખ લાગે તો ના જ રહેવાય. પછી અમે લોકો ફૂડ કોર્ટ જોતા હતા કે ફૂડ કોર્ટ કઈ બાજુ છે. તો જોતાં આગળ પહોંચ્યા અને જોયું તો ફૂડ કોર્ટ, જોઉં કે ફૂડ કોર્ટ આઈ થિંક થર્ડ ફ્લોર ઉપર છે. મેં કીધું મને એટલું બધું યાદ નથી, ફાઇનલ થર્ડ ફ્લોર ઉપર જ છે. તો કે હા, ફૂડ કોર્ટ થર્ડ ફ્લોર ઉપર જ છે. મેં કીધું સારું ચાલ, તો આપણે થર્ડ ફ્લોર ઉપર જઈએ. તો પાછા અમે લોકો જવા નીકળી ગયા થર્ડ ફ્લોર ઉપર. અને જુઓ કેટલો મસ્ત વ્યૂ આવે છે, મજા આવી જાય. થર્ડ ફ્લોર ઉપર જતાં પહેલાં વચ્ચે આવ્યો સેકન્ડ ફ્લોર. જો હું કે ડાયરેક્ટ થર્ડ ફ્લોર પહોંચી જઈશ. મેં કીધું ના ભાઈ, હવે થર્ડ ફ્લોર જઈએ, પહેલાં સેકન્ડ ફ્લોર તો પૂરો થવા દે.
પછી ઉપર જવા મળ્યા અને થર્ડ ફ્લોર ઉપર હતું ફૂડ કોર્ટ ને થર્ડ ફ્લોર પરથી આખું લોકેશન એટલું ફાઇન દેખાય છે ને. પણ બીજી વાર આપણે જ્યારે પબ્લિક ઓછી હશે ને ત્યારે આવશું તો હું તમને બધું લોકેશન બતાવીશ, કેમ કે અત્યારે પબ્લિકના લીધે છે ને એટલું બધું સ્પેસ પણ નથી દેખાતી, લોકેશન પણ ક્લિયર નથી દેખાતા. તો પહોંચી ગયા અમે લોકો થર્ડ ફ્લોર ઉપર ને થર્ડ ફ્લોર ઉપર પહોંચ્યા એટલે ફૂડ કોર્ટ આવી ગયું અને ત્યાં જુઓ બહુ બધી ચાટ હતું, ઢોસા હતા, નૂડલ્સ હતા, આઈસ્ક્રીમ હતી, છોલે ભટુરે હતા, પાઉંભાજી હતી, મંચુરિયન હતું. તો અમે લોકોએ એવો વિચાર કર્યો કે આપણે શું ખાઈએ, અહીંયા તો આટલું બધું છે. જો કે જે ખાવું એ જલ્દી લે, મને તો પગમાં દુખે, મારે તો એક બાજુ બેસવું છે. મેં કીધું સારું તું એક જગ્યાએ બેસ, હું લઈને આવું છું, તું ચેર પર બેસ. તો કે સારું. પછી હું પહોંચી ગઈ. આ જો એ બાજુ જે ધુમાડો ઉડે છે ને ત્યાં સિઝલિંગ ગયું હતું એટલે આખા ફ્લોરમાં ધુમાડો થઈ ગયું હતું. પછી અમે વિચાર કર્યો કે ચાઇનીઝ ખાઈએ, મેક્સિકન ખાઈએ, સાઉથ ઇન્ડિયન ખાઈએ કે આપણે શું ખાઈએ. જો હું કે જે લાવું એ લાવું. તો મેં વિચાર કર્યો કે આપણે ચાઇનીઝ લઈએ. તો હું પહોંચી ગઈ ચાઇનીઝ લેવા માટે અને મેં વિચાર કર્યું કે આપણે નૂડલ્સ લઈશું. તો મસ્ત મજાના નૂડલ્સ આવી ગયા છે અને અમે બંને બેસી ગયા છીએ નૂડલ્સ ખાવા. પણ એમાં પણ એક પ્રોબ્લેમ થઈ કે અહીંયા ચેર હતી નહીં, તો ઊભા થોડા નૂડલ્સ ખવાય, જો મને દુખતું હતું. પછી પેલી બાજુ ગયા અને ચેર ઉપર બેઠા અને તમે અહીંયાથી વ્યૂ જુઓ, કેટલો ફાઇન વ્યૂ આવે છે અને મજા પણ એટલી આવે છે. અને નૂડલ્સ પણ બહુ જ યમી હતા. તો મેં મને કીધું ચાલ ઠંડા થઈ જશે, પહેલાં ખાઈ લઈએ. પછી ફટાફટ નૂડલ્સ ખાઈને અમે લોકો નીકળી ગયા અને પહોંચી ગયા પ્રાઇમ માર્કેટ, કેમ કે અમારે લોકોને કપડાની શોપિંગ કરવાની હતી. તો બધી જગ્યાએ અમે લોકોએ કલેક્શન જોયું પણ અમને ના ગમ્યું એટલે પછી અમે અહીંયા આવ્યા. અહીંયા આવીને જોયું તો જે અમને ગમતી હતી એમાં અમારી સાઇઝ ના મળે અને જેમાં સાઇઝ મળે એ અમને ગમતી નથી, એટલે બહુ બધા પ્રોબ્લેમ થયા. પછી બહુ વિચાર કરીને એવું થયું કે ચાલ નથી લેવી. તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ, હેવ અ નાઇસ ડે.